સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહેસાણામાં દારૂના અડ્ડા ઉપર દરોડા પાડી દારૂ વેચનારા અને પીનારાઓને ઝડપી પાડ્યા હતા. જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એક જ દિવસમાં મહેસાણામાં આવેલ રંગોલી પાર્લર પાછળ માલ ગોડાઉન વિસ્તારમાં અને ચંદ્રલોક બંગલોસ પાસેના વગરીવસ નજીક દરોડા પાડ્યા હતા. જ્યાંથી પોલીસે દારૂ વેચનારા અને પીનારાઓને ઝડપી લઈ કેટલાક આરોપીઓને ભાગેડુ જાહેર કર્યા છે. જ્યારે વગરીવસ નજીક ચાલતા દારૂના અડ્ડા પર પોલીસ રેડ કરે તે પહેલાં જ બુટલેગરોએ દારૂની બોટલો ફોડી નાખી હતી. જે બાદ પોલીસે અહીંથી 2 ઈસમોની અટકાયત કરી હતી. આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી ₹5 લાખની લૂંટ કરનાર એક આરોપીને ક્રાઇમ બ્રાન્ચે કુબેરનગરમાંથી ઝડપી પાડ્યો છે. જેમાં માણસા ખાતે 2 બાઇક પર આવેલા શખ્સો આંગડિયા પેઢીના કર્મચારીની એક્ટિવાની ડેકી તોડી તેમાં રહેલા 5 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ત્યારે આ કેસનો એક આરોપી ચેતન ઉર્ફે ચિંટુ કુબેરનગર આવ્યો હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે અહીં વોચ ગોઠવી તેને ઝડપી લીધો હતો. અમદાવાદ ઝોન 7 એલસીબીની ટીમે ગેરેજમાં મૂકેલી લક્ઝુરિયસ કાર ચોરતી ગેંગના 3 ઈસમોને ઝડપી પાડ્યા છે. જેમાં ગેરેજમાં રિપેરિંગ કરાવવા આવેલી કારની ચોરી કરતી ગેંગ અમદાવાદમાં સક્રિય થઈ હતી અને આ આરોપીઓએ શહેરના સરખેજ, આનંદનગર અને ગાટલોડિયામાંથી છેલ્લા 1 મહિનામાં જ 4 જેટલી લક્ઝુરિયસ કારની ચોરી કરી હતી. જેને લઈને ઝોન 7 એલસીબીના પીએસઆઈ વીબી ચૌધરી અને તેઓની ટીમ પેટ્રોલિંગમાં હતા. ત્યારે બાતમીના આધારે પોલીસે મોહમ્મદ યાસર કુરેશી, આદિલ ખાન પઠાણ અને સમીર શેખને ઝડપી લઈ આરોપીઓ પાસેથી 2 BMW, 1 I-20 અને મારુતિ બલેનો કાર કબજે કરી હતી.